नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंग प्रोग्राम एसएन विद्यालय परिवार वती मोटका सुरेश आपनु हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों, धोरण 11 साइंस में आपणे गणित में चेप्टर नंबर 3 में त्रिकोणमितीय विधेयों में आपणे एकम वर्तुळ विषे शीखी गया। आज एकम वर्तुळ उपरथी तमारे साइन, कोस, टेन, कोट, सेक, कोसेक कया चरण में वधे अने कया चरण में घटे एवं शीखवुं छे। मित्रों, आ एकम वर्तुळ छे। -1 0 D 0 -1 तमारे आकृति परथी स्पष्ट करवानुं छे। मानो के आ कोई एक बिंदु छे वर्तुळ परनुं अने PAB कीधुं। आ एक्स अक्ष परनो लंब छे, आ वाय अक्ष परनो लंब छे। हवे मानो के आ कोई खूणो एक्स छे। हवे आ खूणो वधे अने मानो के पहला चरण में आ खूणो एक्स थी वध्यो, एन कीधुं। जो मित्रों, आकृति उपरथी स्पष्ट छे के आकृति उपरथी तमने स्पष्ट देखाय छे के अहींया 0 छे अने आ 1, 0 अने 1 वच्चे जेम खूणो वधे पेला साइन अहीं सुधी आव्युं आ खूणानुं। हवे अहींया आव्युं એટલે જેમ ખૂણો વધે એમ એનું મૂલ્ય વધે। કે પ્રથમ ચરણમાં आ प्रथम चरण है। प्रथम चरण में एक्स जेम वधे એટલે જેમ ખૂણો વધે ખૂણો एक्स વધે તેમ 0 થી 1 સુધી તેમ સાइन साइन 0 थी 1 सुधी वधे। बीजा चरण में तो पाछुं आपणे बीजा चरण में जोवा जवुं पड़शे। तो बीजा चरण में मानो के आ खूणो छे, आर बिंदु है। आने ई क्यो पाछो खूणो वधे छे। તમે જોઈ શકો मित्रों के पहला चरण में जेम खूणो वधे
એટલે નાનો ખૂણો હતો તો અહીંયા થયું, મોટો ખૂણો થયો તો અહીંયા થયું. એટલે જેમ સાઇન વધે એટલે પહેલા ચરણમાં ખૂણો જેમ વધે એમ સાઇનનું મૂલ્ય વધે, પણ 0 થી 1 વચ્ચે. હવે બીજા ચરણમાં માનો કે અહીંયા ખૂણો હતો તો સાઇનનું મૂલ્ય અહીંયા હતું, હવે એથી મોટો થયો તો અહીંયા થયું, તો 1 થી ઘટતું આવે છે. એટલે બીજા ચરણમાં સાઇન ઘટે છે, પહેલા ચરણમાં સાઇન વધે છે. હવે બીજા ચરણમાં તો કે બીજા ચરણમાં જેમ x વધે, જેમ ખૂણો x વધે તેમ સાઇન 1 થી 0 સુધી ઘટે, 1 થી 0 સુધીમાં ઘટે. હવે આ આપણે જે કોષ્ટક તૈયાર કરવું છે એ કોષ્ટક કેવી રીતે તૈયાર થાય એની માહિતી આપું છું તમને. કોષ્ટક આપણે આવું બનાવવું છે કે આ વિધેય છે, આ પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. આ સાઇન વિધેય, આ કોસ, આ ટેન, આ કોટ, સેક અને કોસેક. પહેલા આપણે એકલા સાઇન વિશે વિચારીએ તો પહેલા ચરણમાં સાઇન જેમ x નું મૂલ્ય વધે એમ સાઇન વધે, એટલે પહેલા ચરણમાં સાઇન વધે, આ વધતાની નિશાની છે. બીજા ચરણમાં જેમ ખૂણો વધે, આ ખૂણો હતો પછી એના કરતા આ થયો, જેમ ખૂણો વધે તેમ 1 થી 0 સુધી સાઇન ઘટે, એટલે બીજા ચરણમાં સાઇન ઘટે છે. સાઇન ઘટે છે. હવે ત્રીજા ચરણની વાત કરીએ તો ત્રીજા ચરણમાં પણ તમે જોઈ શકો છો આ ખૂણો એના કરતા આ ખૂણો મોટો થયો, પેલા આ ખૂણો એના કરતા આ ખૂણો મોટો થયો. આ બાજુ પછી આપણે કોષની વાત કરીશું. મિત્રો આ 0 છે, આના -1 છે. જેમ ખૂણો વધે એટલે અહીંયા હતું, પછી અહીંયાથી અહીંયા આવ્યું, એટલે જેમ ખૂણો વધે છે એમ એનું મૂલ્ય ઘટતું જાય છે. 0 થી આટલે સુધી આવ્યું એના કરતાં -1 નાનું કહેવાય, એટલે ઘટે છે. એટલે આપણે એમ કહેશું કે ત્રીજા ચરણમાં પણ સાઇન ઘટે છે.
હવે ચોથા ચરણની વાત કરીએ તો જેમ ખૂણો વધે તો અહીંયા હોય આ અને પછી અહીંયા આવે તો માઇનસથી આમ 0 તરફ જઈ આમ મૂલ્ય વધતું જશે, એટલે ચોથા ચરણમાં વધે છે. હવે તમે સાઇન વિશે તમે પહેલા ચરણમાં વધે છે, બીજા ચરણમાં ઘટે છે, ત્રીજા ચરણમાં ઘટે છે, ચોથા ચરણમાં વધે છે. તો સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત છે. સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત છે. જ્યાં સાઇન વધે ત્યાં કોસેક ઘટે અને જ્યાં સાઇન ઘટે ત્યાં કોસેક વધે, એકબીજાના વ્યસ્ત હોવાથી. તો સાઇન જ્યાં વધે છે પહેલા ચરણમાં ત્યાં કોસેક ઘટે અને બીજા ચરણમાં ઘટે છે તો અહીંયા વધે, ઘટે છે તો વધે, ઘટે છે તો વધે છે તો અહીંયા ઘટે. બે વાત એટલે તમને સાઇન અને કોસેકની ખ્યાલ આવી ગયો. હવે એ મુજબ જ તમે કોસ વિશે વિચારો તો પહેલા ચરણમાં જેમ ખૂણો વધે આમ 1 થી તો અહીંયા હતો, પછી આ મોટો થયો તો અહીંયા આવ્યો, એટલે આનાથી નજીક આવતું છે 0 થી, એટલે ઘટે છે. પહેલા ચરણમાં સાઇન ઘટે છે. હવે સાઇન ઘટે તો આની મુજબ જ સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત છે, એવી જ રીતે સેક અને કોસ એકબીજાના વ્યસ્ત છે. તો જ્યાં કોસ ઘટે ત્યાં સેક વધે. હવે બીજા ચરણમાં જઈ તો બીજા ચરણમાં જુઓ તમે તો આ ખૂણો અહીંયા આવ્યો, પછી જેમ વધ્યો અહીંયા આવ્યો, તો આમ તરફ -1 તરફ જાય છે, એટલે એમાં પણ શું થઈ જશે, જેમ ખૂણો વધે એમ એ ઘટે છે, એ ઘટે છે. બીજા ચરણમાં ઘટે તો સેક બીજા ચરણમાં વધે. હવે ત્રીજા ચરણમાં આ ખૂણો છે અને એને આ ખૂણો છે, આના કરતાં આ મોટો છે, તો આ પહેલું અહીંયા છે અને બીજું અહીંયા છે, એટલે આમ આવે છે એટલે વધે છે. અને ચોથા ચરણમાં પણ જેમ ખૂણો વધે અહીંયા હતો, આ અહીંયા આવ્યો એટલે આના કરતાં વધે છે. તો સેકમાં બંનેમાં ઘટશે. તમારે સાઇન અને કોસ આ બે કેવી રીતે વધે અને કેવી રીતે ઘટે એ બરાબર સમજી લેવું જોઈએ. બરાબર છે. ટેન બધા જ ચરણોમાં વધે અને કોટ બધા જ ચરણોમાં ઘટે. તો જેમ ખૂણો વધે એમ સાઇન પહેલા ચરણમાં વધે, જેમ ખૂણો વધે એમ બીજા ચરણમાં સાઇન ઘટે, જેમ ખૂણો વધે એમ ત્રીજા ચરણમાં સાઇન ઘટે, અને જેમ ખૂણો વધે એમ ચોથા ચરણમાં સાઇન વધે. હવે સાઇનનું વ્યસ્ત કોસેક છે, તો પહેલા ચરણમાં સાઇન વધે તો કોસેક ઘટે, બીજા ચરણમાં સાઇન ઘટે તો કોસેક વધે, અને ત્રીજા ચરણમાં સાઇન
घटे तो कोसेक वधे अने चौथा चरण में साइन वधे तो कोसेक घटे। ए ज रीते कोसनी बात आवे तो जेम खूणो वधे एम पहला चरण में कोस घटे तो कोसेक पहला चरण में वधे, बीजा चरण में कोस रह्यो ए पण एमां पण घटे छे तो सेक एमां पण बीजा चरण में वधे, त्रीजा चरण में कोस जेम जेम खूणो वधे एम ए वधे, चौथा चरण में पण जेम खूणो वधे एम कोसनुं मूल्य वधे। एटले सेक पण त्रीजा अने चौथा चरण में घटे, पहला अने बीजा चरण में वधे। टेन बधा ज चरणों में वधे अने कोट बधा ज चरणों में घटे। बस आटलू मित्रों तमारे याद राखवानुं छे। हवे युग्म अने अयुग्म विधेयनी आपणे वात करीए। युग्म विधेय कोने कहेवाय? तो युग्म विधेयनी व्याख्या एवी छे के तमारी पासे प्रदेशगण कोई ए होय, ए सबसेट, ए उपगण छे कोनो आर नो, सहप्रदेश बी ए पण उपगण छे आर। हवे तमने एक विधेय आप्युं छे एफ ए थी बी, आवुं विधेय आप्युं छे। दरेक एक्स बिलोंग्स टू, दरेक एक्स एक्स माइनस एक्स बिलोंग्स टू ए, प्रदेशगण माइनस एक्स बिलोंग्स टू प्रदेशगण ए माटे आपणे ए लईए, माइनस एक्स ए में लईए तो एफ माइनस एक्स बराबर एफ ऑफ एक्स, एटले अहींया जे माइनस निशानी छे एनी अहींया कोई असर थई नहीं होय तो विधेय एफ ने युग्म विधेय कहेवाय। कोस थीटा सेक थीटा युग्म विधेय छे। कोस थीटा अने सेक थीटा बे युग्म विधेय छे। तो केवी रीते युग्म विधेय होय तो शुं थाय? तो के कोस होय अने अहीं माइनस थीटा होय, अहीं जो माइनस एक्स हतो ने तो एना विधेय में कोई असर थई नहोती, तो कोस माइनस थीटा बराबर ध्यान राखजो मित्रों, आपणे आ उपयोग आवशे तो एने आपणे कोस थीटा ज कहीशुं। ए ज रीते सेक माइनस थीटा बराबर एने सेक थीटा ज कहीशुं, एनी निशानी माइनस लागशे नहीं। हवे आ युग्म विधेय तो व्याख्या तो आज आवशे ए सबसेट आर बी सबसेट आर, एफ ए थी बी, दरेक एक्स माइनस एक्स बिलोंग्स टू ए, एफ ऑफ माइनस एक्स बराबर माइनस एफ एक्स होय तो विधेय एफ ने अयुग्म विधेय कहेवाय। तो अयुग्म विधेय साइन कोसेक टेन अने कोट छे। જોઈએ તો साइन माइनस थीटा आवुं होय ने तो एने माइनस साइन थीटा एम लखाय, बराबर जोजो। ए ज रीते कोसेक माइनस थीटा तो माइनस कोसेक थीटा
ટેન માઇનસ થીટા, આ બધાનો ઉપયોગ આપણે આગળ આવશે. તો માઇનસ ટેન થીટા અને કોટ માઇનસ થીટા માઇનસ કોટ થીટા. રેડી? આગળ જઈએ. તો હવે જે તમારે શીખવાનું છે એ કે કોઈ વિધેય હોય એનો પ્રદેશ ગણ કયો, વિસ્તાર કયો અને શૂન્યનો ગણ કયો. પ્રદેશ, વિસ્તાર અને શૂન્યનો ગણ. તો કે પ્રદેશ, વિસ્તાર અને શૂન્યનો ગણ. તો સાઈન નો પ્રદેશ આર, વિસ્તાર -1 થી 1 સંવૃત અંતરાલમાં, એટલે -1 અને 1 બંને આવે અને બેની વચ્ચે, એટલે સંખ્યા રેખા હોય, આ -1 અને આ 1, આ 0, તો આ બે અંદર આવે અને આ બે વચ્ચેનો ભાગ, એને માનાંકમાં સાઇન થીટા લેસ દેન ઇક્વલ ટુ 1 પણ લખાય. અથવા તો હવે શૂન્યનો ગણ, તો શૂન્યનો ગણ કે પાય, કે બિલોંગ્સ ટુ ઝેડ. સાઇન ક્યાં ક્યાં જગ્યાએ શૂન્ય થાય તો તમે જોઈ શકો કે કે ની જગ્યાએ તમે 1 લો એટલે પાય, જ્યાં પાય હોય ત્યાં સાઇન શૂન્ય થાય. બરાબર સમજો. આ 1 0 0 -1 એટલે એક અહીંયા પાય આવે, અહીંયા 2 પાય આવે, અહીંયા સાઇન 0 થાય, અહીંયા π/2 હોય 3π/2, यहाँ साइन शून्य थाय नहीं, अँ एक और अँ -1 थाय, एटले साइन कया जगह शून्य थशे तो के पाय, के बिलोंग्स टू जेड. एज रीते कोस नो विस्तार आर, आमा विस्तार तो बंनेनो एक ज रहेशे -1 થી 1, पण अँ अथवा आवी रीते लखाय प्रदेश गण आर विस्तार आर. हवे अँ शून्य नो गण, हवे तमे जोशो तो शून्य कोस रह्यो अँ 1 અને -1 थाय, फक्त शून्य अँ थाय. અને અહીંયા થાય તો એને એવું લખાય કે 2k + 1 π/2 k બિલોંગ્સ ટુ z. હવે 2k + 1 k બિલોંગ્સ ટુ z એટલે k ની જગ્યાએ તમે 1 લ્યો અથવા 0 લ્યો. 0 લો તો π/2 થાય, 1 લ્યો તો 3π/2 થાય, એટલે આ અહીંયા cos 0 થશે. હવે 10 એટલે 10 ને તમે આવું કહી શકો sin θ છેદમાં cos θ. તો અહીંયા આ 0 ન થવું જોઈએ, આ 0 થવું જોઈએ નહીં. એટલે આ cos 0 એટલે શું? 2k + 1 π/2 એ શૂન્યનો ગણ થયો. એ તમારે શું કરવાનું? r માંથી બાદ કરવાનું. r - 2k + 1 π/2 k બિલોંગ્સ ટુ z. r માંથી એટલું બાદ કરી નાખો, બાકી બધો એનો પ્રદેશ ગણ થયો. હવે વિસ્તાર એનો r થયો.
શૂન્યનો ગણ ઉપર શૂન્ય થઈ જાય એટલે તો શૂન્ય થઈ જાય, એટલે જે સાઈનનો શૂન્યનો ગણ હોય એ ટેનનો શૂન્યનો ગણ થાય, એટલે કે પાય કે બિલોંગ્સ ટુ ઝેડ. હવે કોટ થીટા બરાબર કોસ થીટા છેદમાં સાઈન થીટા. સાઈન થીટા શૂન્ય ન થવું જોઈએ, નહીતર અવ્યાખ્યાયિત થઈ જાય. એટલે એટલું એનો જે શૂન્યનો ગણ હોય એ આર માંથી બાદ કરવાનો, તો આર માઇનસ કે પાય કે બિલોંગ્સ ટુ ઝેડ. અને આનો વિસ્તાર એટલે વિસ્તાર આર થશે. હવે એનો શૂન્યનો ગણ એટલે આ શૂન્ય થાય એટલે શૂન્યનો ગણ થઈ જાય. તો કોસનો શૂન્યનો ગણ શું છે? 2k + 1 π/2 k બિલોંગ્સ ટુ ઝેડ. બરાબર સમજો. હવે કોસેક એટલે 1/sin. સાઈન શૂન્ય થવું જોઈએ નહીં, તો એ તમારે શું કરવાનું? કોસેકમાં આર માઇનસ સાઈનનું શું કરવાનું? શૂન્યનો ગણ બાદ કરવાનો. સાઈનનો શૂન્યનો ગણ કયો? તો કે કે પાય કે બિલોંગ્સ ટુ ઝેડ. એ જ રીતે સેક એટલે 1/cos એટલે આર માઇનસ 2k + 1 π/2 કે બિલોંગ્સ ટુ ઝેડ. આ બે એના પ્રદેશ ગણ થયા. હવે તમારે આપણે એવી વાત કરી હતી કે આ -1 અને 1 આ 0, તો આ બે અંદર આવે નહીં. -1 ને આ જે રહ્યો ભાગ, એટલે અહીંયા આપણે આમ ખુલ્લું કિરણ કેવું કહી શકાય. આ -1 અને 1 નો આવે એ સિવાયનું આવે, તો આમાં આપણે એવું કહીશું કે આર માઇનસ -1 1 આર આખી જે છે એમાંથી -1 ને 1 કાઢી નાખો, અથવા તો એને એવું પણ કહી શકાય કોસેક થીટા > 1. એ જ રીતે આમાં પણ આ જ રીતે કહી શકાય -1 1 કોસેક થીટા -1, અને એનો શૂન્યનો ગણ 5 ખાલી. બરાબર મિત્રો, દરેક વસ્તુ તમે વ્યવસ્થિત રીતે સમજી શકાય છો. તો હવે આપણે એનસીઆરટીના દાખલા તરફ જવું છે. જો x ત્રીજા ચરણમાં હોય અને cos x -3/5 હોય, તો બાકીના ત્રિકોણમિતીય ગુણોત્તરો અથવા વિધેયોના મૂલ્ય મેળવવું. પહેલો દાખલો છે મિત્રો, મૂંઝાવાની જરૂર નથી. તમને જે શીખવાડ્યું છે એ યાદ હોવું જોઈએ, તો જ આપણે આમાં આપણે જે શીખ્યા છે એનું એપ્લાય કરવાનું છે. તમારી પાસે આવું છે cos x બરાબર -3/5. તમારે સાઈન મેળવવું છે, બરાબર ધ્યાન રાખો. તમે આવું કરી શકો
કે સાઇન સ્ક્વેર સાઇન થીટા અથવા સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ 3/5 વર્ગ 1 માઇનસ 9/25 25 માઇનસ 9/25 લસા લીધો એટલે 16/25 આ કોના બરાબર આવ્યું? સાઇન સ્ક્વેર થીટા બરાબર. તો સાઇન થીટા બરાબર પ્લસ ઓર માઇનસ 4/5 આવે. હવે બરાબર ધ્યાન રાખો. હવે અહીં તમારે એનું એપ્લાય કરવાનું છે. આ પ્રથમ ચરણ છે, આ બીજું ચરણ છે અને આ ત્રીજા ચરણમાં વાત છે. એક્સ ત્રીજા ચરણમાં છે. તો ઓલ એસટીસી ટેન અને કોટ સિવાય બધું જ ઋણ હોય તો સાઇન ઋણ આવે. સાઇન એક્સ કીધું છે. સાઇન એક્સ બરાબર -4/5 આવે. એટલે પેલું એક મળી ગયું. તમને ખબર છે કે સેક એક્સ બરાબર 1/, cos એક્સ. તો સેક એક્સ બરાબર 1/, -3/5 એટલે સેક એક્સ બરાબર -5/3 એટલે સેક મળી ગયું. એ જ રીતે કોસેક એક્સ બરાબર 1/, સાઇન એક્સ. તો કોસેક એક્સ બરાબર 1/, -4/5 5 ઉપર જાય તો કોસેક એક્સ બરાબર -5/4 થશે. તો કોસેક એક્સ મળી ગયું. તમને એક વિધેય મળ્યું, બે મળ્યું, ત્રણ મળ્યું, ચોથું તો હતું જ. હવે પાંચમું અને છઠ્ઠું વિધેય એટલે કે ટેન અને કોટ. તો તમે ટેન એક્સ બરાબર સાઇન એક્સ છેદમાં કોસ એક્સ આ જાણો છો. તો ટેન એક્સ સાઇન એક્સ એટલે -4/5 છેદમાં -3/5 માઇનસ માઇનસ પ્લસ 4/5 5/3 4/3 આ ટેન એક્સ. અને કોટ એક્સ બરાબર તમે 1/tan x બરાબર 1/4/3 તો કોટ એક્સ બરાબર પણ આપણે 3/4 લઈએ કે. જોયું મિત્રો? તમને જે વિધેય આપણે જે અગાઉ વાત કરી તે મુજબ કે એક્સ નું મૂલ્ય ત્રીજા ચરણમાં છે, એક્સ ખૂણો ત્રીજા ચરણમાં ખૂણો આપેલો છે. તો ત્રીજા ચરણમાં કોટ અને ટેન આ બે જ ધન હોય, બાકીના બધા જ ઋણ હોય. તો તમે જોઈ શકો આ બે જ ધન આવ્યા, બાકીના બધા જ ઋણ આવ્યા છે. આ પેલો દાખલો હતો. સમજણ પડી ગઈ હશે મિત્રો. હવે આગળ જોઈએ. એક જ સ્ટાઇલે ગણવાના છે દાખલા. ફક્ત ને ફક્ત તમારે કયા ચરણમાં છે એ ધ્યાન રાખવાનું છે અને એની નિશાની એક્સ બીજા ચરણમાં છે. બીજો દાખલો કોટ એક્સ બરાબર -5/12. પછી તમને ત્રિકોણમિતિય ત્રિપુટી પણ યાદ હોય તો થોડું વધારે મજા આવે. બીજા ચરણમાં છે એટલે તમારે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. બીજા ચરણમાં એસ એટલે સાઇન અને કોસેક આ બે જ ધન આવશે, બાકીના બધા ઋણ આવશે. ચલો કોટ એક્સ બરાબર -5/12. કોસેક સ્ક્વેર એક્સ એટલે 1 + કોટ સ્ક્વેર એક્સ આ 1 -5/12 વર્ગ 1 + 25/144 વત્તા 25 144 169
144 आ cosec स्क्वेर एक्स। हवे cosec एक्स बराबर प्लस और माइनस 13/12 बराबर नक्की करवानुं। हवे एक्स क्या छे? बीजा चरण में, एटले आम पण लखी शकाय के बीजा चरण में cosec एक्स धन होवाथी 13/12 अने कारण लखवानुं के बीजू चरण एटले तमारे π/2 थी वधे एक्स अने पाय होवाथी आ बीजू चरण कहेवाय। आ धन आवे। साइन एक्स बराबर 1/cosec एक्स एटले साइन एक्स बराबर 1/13/12 एटले साइन एक्स बराबर 12/13 आ बे धन। हवे साइन उपरथी कोस तो cos स्क्वेर एक्स बराबर 1 - sin स्क्वेर एक्स 1 - 12/13 નો વર્ગ એટલે 169 માઇનસ આ cos સ્ક્વેર एक्स बराबर 25/169 અને cos एक्स बराबर प्लस और माइनस 5/13 અને cos एक्स बराबर -5/13। कारण एटलू आपवानुं के बीजा चरण में cos ऋण छे एटले तमे शुं लखशो π/2 लेस देन एक्स लेस देन पाय होवाथी, अथवा तो तमे एम लखी शको के बीजा चरण में cos ऋण छे એટલે cos મળી ગયું। હવે sec મળી જશે। sec x બરાબર 1/cos x 1/-5/13 એટલે 13/5 પણ કેવા માઇનસ આ sec x बराबर cos x sec x sin x અને cosec x cot x तो आप्युं ज तो। हवे tan x बराबर 1/cot x बराबर 1/-5/12 એટલે -12/5 आ कोना बराबर आई गयुं tan x बराबर। एक ज स्टाइले दाखला गणो। आ सूत्रों आपणे अगाऊ शीखी गया छे એટલે કોટ ઉપરથી તમને કોસેક મળે ને કોસેક ઉપરથી સાઇન મળે ને સાઇન ઉપરથી કોસ મળે। આ રોટેશન તમારે સતત ચાલુ જ રાખવાનું છે। ચલો આગળ ત્રીજો દાખલો જોઈએ। ત્રીજા ચરણમાં અને cos x બરાબર -1/2। ત્રીજા ચરણમાં છે એટલે tan અને cot સિવાય બાકી બધું ઋણ આવશે। તો મારી પાસે cos x બરાબર -1/2 આપ્યું છે તો sin स्क्वेर x बराबर 1 - cos स्क्वेर x बराबर 1 - -1/2 वर्ग 1 - 1/4 4 - 1/4 3/4 आ sin स्क्वेर x। तो sin x बराबर प्लस और माइनस वर्गमूળ 3/2 पण त्रीजा चरण में साइन ऋण आवे एटले sin x बराबर -√3/2 कारण के त्रीजा चरण में साइन ऋण है। तो साइन ऊपर थी
કોસેક એક્સ બરાબર 1/sin x બરાબર 1/-√3/2 એટલે 2/-√3 એટલે -2/√3 આ કોના બરાબર આવી ગયું? કોસેક એક્સ. tan x બરાબર sin x છેદમાં cos x, sin x બરાબર -√3/2 और -1/2 1 ગયું માઇનસ tan x અને cot x ઇઝ ઇક્વલ ટુ 1/tan x 1/√3 આ cot x. બધા જ ત્રિકોણમિતિ ગુણોત્તરો તમને મળી ગયા. આગળ જે ચોથા નંબરનો દાખલો, ચાર નંબરનો દાખલો એમ કે છે કે બીજા ચરણમાં છે x બીજા ચરણમાં છે અને sin x બરાબર 3/5, sin x બરાબર 3/5. જો તમને ત્રિપુટી યાદ હોવી જોઈએ 3, 4 અને 5 તો cos x બરાબર 4/5 આવે અને tan x બરાબર 3/4 આવે, cot x બરાબર 4/3 આવે અને sin x બરાબર 3/5 છે તો cos x 5/3 અને cos x 4/5 આવવાનું તો sec x બરાબર 5/4 આવશે. આ આપણે મેળવી લીધા પણ ગણતરી કરીને મેળવવાના છે. sin x બીજા ચરણમાં છે 3/5, cos square x બરાબર 1 - sin square x, 1 - 9/25, 25 - 9/25, 16/25 આ cos square x. તો cos x બરાબર +or-4/5 બીજા ચરણમાં છે એટલે cos બીજા ચરણમાં ઋણ છે એટલે cos x બરાબર -4/5. હવે મારે દર વખતે કેવું નહીં પડે, તમને ખ્યાલ આવી જશે. કાં તો હું આમ કહીશ કે π/2 <x <π બીજું ચરણ. tan x બરાબર sin x છેદમાં cos x તો sin x બરાબર 3/5 -4/5 -3/, આ tan x. cot x બરાબર 1/tan x બરાબર 1/-3/4 એટલે -4/3 આ થશે cot x. cosec x બરાબર 1/sin x બરાબર 1/3/5 એટલે 5/3 આ cosec x અને sec x બરાબર 1/cos x 1/-4/5 એટલે -5/4 આ sec x. બિલકુલ અઘરા નથી દાખલા મિત્રો, પણ તમને ત્રિરાશિ આવડવી જોઈએ અને ચરણોનો ખ્યાલ હોવો જોઈએ. આ દાખલા એ તમને શું શીખવે છે કે તમે ચરણો વિશે તમે શું જાણો છો, બરાબર છે. બીજા ચરણમાં હોય તો એમાં કોણ ધન આવે કોણ ઋણ આવે, બસ આ ખ્યાલ તમારો દ્રઢ બને એટલે દાખલાઓ તમને આપ્યા છે. પાંચમો દાખલો ત્રીજા ચરણમાં હોય. cot x બરાબર 3/4 ત્રીજા ચરણમાં છે એટલે cot
एक्स बराबर 3/4 तो tan x बराबर 1/cot x એટલે tan x बराबर 1/3/4 એટલે tan x बराबर 4/3 એટલે tan तो મળી ગયું। હવે તમે 1 + tan² x बराबर sec² x અને 1 + cot² x बराबर cosec² x आ बे जाणो छो तो बे में किंमत मूको 4/3 sec² x 1 + 3/4 cosec² x 1 + 16/9 बराबर sec² x 1 + 9/16 बराबर cosec² x એટલે 9 + 16 લસા લો એટલે sec² x 16 + 9/16 cosec² x એટલે 25/9 sec² x 25/16 cosec² x प्लस और माइनस 5/3 बराबर sec x प्लस और माइनस 5/4 बराबर cosec x ત્રીજા ચરણમાં છે એટલે બંને ઋણ જ હોય એટલે -5/3 બરાબર sec x અને -5/4 બરાબર cosec x। હવે 3/-5 cos x આનું વ્યસ્ત થાય ને એ જ રીતે -4/5 બરાબર sin x। તમને બે દાખલા છઠ્ઠો અને સાતમો દાખલો એ તમારે જાતે ગણવાનો છે। છઠ્ઠો અને સાતમો દાખલો તમારે જાતે ગણવાનો છે। તમને પ્રયત્ન કરજો। તમારી પાસે છઠ્ઠો અને સાતમો દાખલો બંને છે જ પીડીએફમાં। હવે આઠમો દાખલો સાઈન 31π/8 નું મૂલ્ય શોધો। નવમો દાખલો cos -17/10 નું મૂલ્ય શોધો। 10મો sin 675 એટલે 775 765 નું મૂલ્ય શોધો। અને 11 cosec -14/10 નું મૂલ્ય શોધો। बार 10 19π/3 નું મૂલ્ય 13 sin -11π/3 નું મૂલ્ય 14 cot -15π/4 નું મૂલ્ય। ચાલો હવે યુગ્મ વિધેયની વાત આપણે જોઈ ગયા તો cot -15π/4 બરાબર -cot 15π/4 અયુગ્મ વિધેય છે એટલે હવે -cot 4π + π/4 ચોકો ચોકો 16 વત્તા 1। હવે તમે જો કે જો અહીંયા π/2 કે 3π/2 હોત તો વિધેય બદલાત પણ કે પાય કે 2π કે 3π કે 4π હોય તો વિધેય બદલાય
नहीं। ए पण आपणे शीखी गया। आ माइनस कोट पछी बीजा नंबर में के 2 पाई 4 पाई 6 पाई गुणक में डबल होय ए अहींया आवे अने पाई 3 पाई 5 पाई ए आ बाजू आवे। तो 4 पाई वत्ता बराबर समझो 4 पाई अहीं आवे वत्ता पाई बाय 4 એટલે પહેલા ચરણમાં કોટ તો ધન જ છે, બધા ધન જ છે એટલે માઇનસ કોટ પાઈ બાય 4 એટલે શું આવશે -1। હવે અહીં જો આમાં પણ એવું જ છે, આ અયુગ્મ વિધેય છે -sin 11 પાઈ બાય 3 बराबर -sin 4 पाई माइनस पाई बाय 3 4 तरी 12 -1 એટલે पाई बाय 3। હવે 4 पाई એટલે ચોથા ચરણમાં આવશે ને, ચોથા ચરણમાં સાઇન ઋણ છે એટલે ઓછે ઓછે વત્તા sin પાઈ બાય 3 sin પાઈ બાય 3। હવે એ મૂલ્યો તમને યાદ હોવો જોઈએ, 10મા ધોરણમાં તમે શીખીને √3/2। હવે 10 19 पाई बाय 3 बराबर 10 6 तरी 18 ने 19 पाई बाय 3 10 पहला चरण में आवशे 10 60 वर्गमूळ 3 साइन 31 पाई बाय 8 बराबर साइन 4 31 पाई बाय 3 से सॉरी 10 पाई वत्ता पाई बाय 3 10 तरी 3 वत्ता 10 पाई એટલે પહેલા ચરણમાં sin પાઈ બાય 3 sin પાઈ બાય 3 √3/2 બરાબર સમજો। આ યુગ્મ વિધેય છે એટલે cos 17 10। હવે cos 360 એટલે 2 પાઈ बराबर 4 पाई એટલે 720 એને 2 ગુણ તો 7 દુ 14 14 40 હજુ આપણે જોઈ છે 14 40 વત્તા 360 એટલે આ 8 પાઈ થયું અને વત્તા 2 એટલે 10 પાઈ એટલે 36 360 ગુણ્યા 5 એટલે 1800 मांथी तमे शू करो 90 बाद करो एटले आया cos 90 थशे cos 90 एटले 0 sin 765 बराबर sin 720 वत्ता 45 720 એટલે કે સાઇન નું સાઇન sin 45 1 ના છેદમાં વર્ગમૂળ 2 आ -14 बराबर माइनस कोसेक 14 थाय माइनस कोसेक 1440
-30. હવે બરાબર સમજો. 1440 આ 360 720 એને ગુણ્યા પાછા 2 કરો એટલે આ 2 પાય હે, આ 4 પાય, 4 દુ 8 પાય અને માઇનસ એટલે આ ચરણમાં આવશે. ચોથા ચરણમાં કોસેક ઋણ એટલે માઇનસ માઇનસ પ્લસ કોસેક 30 એટલે કે 2. મિત્રો આ બધા જ દાખલાઓમાં આપણે જે અગાઉ શીખી ગયા એ બધા જ ફોર્મ્યુલાનો આપણે એપ્લાય કર્યો. એટલે જેમ જેમ તમે દાખલા ગણતા જશો એમ તેમ તમારા મગજમાં બધી જ ફોર્મ્યુલાઓ ફિટ થતી જશે. એટલે દાખલા ગણવામાં કરકસર ન કરતા અગાઉના વિડીયો જોજો, એમાં જે થિયરી ચલવી છે એ બધાનો ઉપયોગ આપણે આમાં કર્યો છે. એટલે તમે સીધા દાખલા ગણવાનો મનતા પણ પહેલાં થિયરીને સમજજો, પછી દાખલા ગણશો તો 100% આવડશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે એના પછીના દાખલા ગણીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.